માધવપુરના દલિત સમાજમાં સ્મશાનની હાલત અત્યંત ખરાબ થવા પામી છે. સ્મશાનની આજુબાજુમાં ગંદકીના ઠગ અને ઉંદરડાના ઢગલાથી દલિત સમાજના લોકો પરેશાન થઈ ગયા છે. પોરબંદરના માધવપુર ગામે દલિત સમાજના લોકોની વસ્તી ખૂબ સારા પ્રમાણમાં આવેલ છે. અહીંના દલિત સમાજના લોકો દ્વારા નિયમિત સ્થાનીય પંચાયતમાં સફાઈ વેરો ભરવામાં આવે છે. તેમ છતાં અહીંના આંબેડકર નગરમાં પૂરતી સફાઈ થતી નથી. એટલું જ નહીં, વર્ષોથી જાણે દલિત સમાજના લોકો પ્રત્યે દુર્લભ સેવવામાં આવતું હોય તેમ સફાઈ કામદારોએ વર્ણવાસની કોઈ દિવસ સફાઈ કરી હોય તેમ જણાતું નથી. આટલેથી અધૂરું હોય તેમ દલિત સમાજના સ્મશાનમાં પણ ઘણા લાંબા સમયથી ગંદકી અને કચરાના ઢગલા ખડકાયા છે. તેની સફાઈ કરવાની પણ પંચાયતના સત્તાવાળાઓએ ક્યારેક વિઝિટ લીધી હોય તેમ જણાય છે. માધવપુરના દલિત સમાજના લોકો પ્રત્યે જાણી જોઈ અથવા ઇરાદાપૂર્વક ભેદભાવ રાખવામાં આવી રહ્યો હોવાનું નરી આંખે જોઈ શકાય છે. આ વિસ્તારમાંથી પંચાયતના 3 જેટલા સભ્યોને અનામત બેઠક ઉપર ચૂંટીને દલિત સમાજના લોકોએ પંચાયતમાં બેસાડ્યા છે. પરંતુ આ 3 સભ્યોનું પંચાયતમાં કંઈ જ ઉપજતું ન હોય અથવા તેઓના કામ કરવામાં પંચાયતના જવાબદાર સત્તાવાળાઓને અરુચિ ચડતી હોય તે જ જાણે જાહેર જોવા મળે છે. માધવપુરના દલિત સમાજના સ્મશાનમાંથી ગંદકી દૂર કરવા તાલુકા વિકાસ અધિકારીએ પંચાયતને આદેશ કરેલ છે. તેમ છતાં દલિત સમાજના સ્મશાનમાં હજુ સુધી સફાઈ કરવામાં આવી ન હોવાથી દલિત સમાજના લોકોમાં રોષની લાગણી જોવા મળે છે. દીક્ષિત ઠકરારનો રિપોર્ટ S9 ન્યૂઝ, પોરબંદર.